ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતથી સામે આવ્યું 2500 કરોડનું કૌભાંડ। ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતથી સામે આવ્યું છે 2500 કરોડનું જમીન કૌભાંડ। ડુમસ, વાટા અને ગવિયરના સાયલેન્ટ ઝોનમાં 2500 કરોડની જમીનમાં 351 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યાનો મોટો ધડાકો થયો છે। મોટું કૌભાંડ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે। આ કૌભાંડમાં શહેરના 4 મોટા બિલ્ડરોના નામ ખુલ્યા છે, જેમણે સરકારી અધિકારીઓ સાથે મળીને ખેડૂતોની જમીનમાં ફ્રોડ કરીને આ કૃત્ય આચર્યું હતું। 351 જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા। આ કૌભાંડમાં સમૃદ્ધિ કોર્પોરેશન સહિત અધિકારીઓની સંડોવણીની શંકા છે। આ વચ્ચે સમૃદ્ધિ કોર્પોરેશનની પાર્ટનરશિપ ડીડ સામે આવી છે, જેમાં નરેશ શાહ 40% અને મનહર કાકડિયા 20%ના ભાગીદાર દેખાડવામાં આવ્યા છે। નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન વેચવા જતા રેકેટ સામે આવ્યું। આ મામલે જમીન માલિક આઝાદ રામોલિયાએ ફરિયાદ નોંધાવી। સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરાયો। ફરિયાદીએ સીએમ કાર્યાલય સુધી ફરિયાદ કરી, જોકે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ એફઆઈઆરમાંથી ગાયબ થયાનો આક્ષેપ થયો છે। આઝાદ રામોલિયાની માલિકીની 7 જમીનો પર કુલ 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હતા। નિવેદનોના આધારે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ રેકેટમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે। બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અધિકારી કાના ગામિતની ભૂમિકા પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં સામે આવી રહી છે। બનાસકાંઠામાં વીમો પકાવવા કાર ચાલકે મજૂરની હત્યા કરી સળગાવ્યાનો ખુલાસો। બનાસકાંઠા જિલ્લાના ધનપુરા ગામે એક વ્યક્તિએ વીમો પકાવવા અનોખું તરકટ રચ્યું। ભગવાન રાજપૂત નામના શખ્સે પોતાના કરોડોના વીમાની પોલિસી પાસ કરવાની લાયમાં પોતાની જ હોટલના એક શ્રમિકની હત્યા કરી તેના મૃતદેહને કારમાં સળગાવી દીધો। મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બરે સળગેલી હાલતમાં એક કાર મળી આવી હતી, જેમાં સળગેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ પણ હતો। આ કાર આરોપી ભગવાન રાજપૂતની હતી, જેથી તે લોકોને એવું લાગે છે કે ભગવાન રાજપૂતનું મોત થઈ ગયું। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને એવું જ લાગ્યું કે આ ભગવાન રાજપૂતનો જ મૃતદેહ છે, પરંતુ પોલીસને શંકા જતા તપાસ તેજ કરી અને બાદમાં સામે આવ્યું કે આ મૃતદેહ ભગવાન રાજપૂતનો નહીં, પરંતુ તેના જ હોટલના એક શ્રમિકનો છે। 5 લોકો સાથે મળી ભગવાન રાજપૂતે આખી ઘટનાને અંજામ આપ્યો। વીરાભાઈ ગમિત નામના વ્યક્તિને હોટલ પર કામ કરવાના બહાને ઘરેથી લઈ લીધો અને તે બાદ તેને કારમાં સળગાવી દીધો। આમ આખી ઘટનાને અંજામ આપ્યો। આ 5 આરોપીની ધરપકડ કરાઈ છે। મુખ્ય આરોપી ભગવાન રાજપૂત હજુ પણ ફરાર છે, જેને ઝડપવા પોલીસ કામે લાગી છે। ઝડપાયેલા 5 આરોપીઓમાંથી એક આરોપી મીડિયા સમક્ષ આવતા ચોથા આંસુએ રડી પડ્યો હતો, જો કે અન્ય આરોપીઓના ચહેરા ઉપર જરા પણ અફસોસ દેખાતો ન હતો। વાપીમાં પૈસા બાબતે યુવાનને પતાવી દીધો, આરોપીની ધરપકડ। વાપી જીઆઈડીસીની કંપનીના કામદારની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી। માઇક્રો ઓર્ગે કેમ્પ નામની કંપનીની બહાર જ કંપનીના એક કામદારની હત્યાની ઘટના બનતા દોડધામ મચી ગઈ। આ કંપનીમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા સમાધાન પાટીલ નામનો કામદાર ડ્યુટી પતાવી ઘરે જવા નીકળ્યો હતો। તે દરમિયાન બહાર ઉભેલા શખ્સે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને મારી નાખ્યો હતો। મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો।